શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અષ્ટાક્ષર મહામંત્ર જેવો સર્વોપરી અને સર્વસિદ્ધ મંત્ર આપણને આપ્યો છે. છતાં જીવનો સ્વભાવ છે કે જે સહેલાઈથી આપણને મળી જાય એની આપણે કદર કરતા નથી. અષ્ટાક્ષર મહામંત્ર આપણને બહુ સહેલાઈથી મળી ગયો છે, જે સર્વસમર્થ છે, સર્વોપરી છે, દરેક સિદ્ધિને આપનારો અલૌકિક મહામંત્ર છે. અષ્ટાક્ષર મહામંત્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું? એક દિવસ પ્રભુને સ્વામીજીનો તીવ્ર વિરહ થયો. પ્રભુ પોતાની નિકુંજમાં સ્વામીજીનું તીવ્ર સ્મરણ કરી રહ્યા છે. પ્રભુના નેત્રો બંધ છે, હૃદયમાં સ્વામીજીનું સ્મરણ ચાલી રહ્યું છે. સ્વામીજીને પણ ઠાકોરજીનો તીવ્ર વિરહ થયો અને સ્વામીજી પ્રભુની નિકુંજમાં પધાર્યા. જોયું પ્રભુના નેત્ર બંધ છે, મુખથી કોઈના નામનું સ્મરણ કરી રહ્યા છે. ઠાકોરજીના હૃદયમાં તો સ્વામીજીનું સ્મરણ છે અને સ્વામીજીએ પોતાનું જ પ્રતિબિંબ ઠાકોરજીના હૃદયમાં જોયું. વિરહમાં સમજી ન શક્યા. વિચાર્યું કે મારા સિવાય મારા પ્રભુના હૃદયમાં કોણ છે? હું તો પ્રભુનો વિરહ કરી રહ્યો છું અને ઠાકોરજીના હૃદયમાં મારા સિવાય કોણ છે? અને એવું વિચારતો સ્વામીજીએ પણ માન ધારણ કર્યું. અહીં ઠાકોરજીએ માન ધારણ કર્યું. બંને એકબીજાનો વિરહ કરી રહ્યા છે. ઠાકોરજીના હૃદયમાં સ્વામીજી છે, સ્વામીજીના હૃદયમાં ઠાકોરજી છે. અને વિરહ ચરમસીમાએ પહોંચતા ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ અને સ્વામીજીના હૃદયમાંથી ઓમ ભાવાત્મક સ્વરૂપ મુખારવિંદ દ્વારા પ્રગટ થયું. આ બંનેનું મિલન થતા સાક્ષી સ્વરૂપે શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ થયા. ઠાકોરજી અને સ્વામીજીના મુખારવિંદમાંથી બંનેના ઉભય ભાવાત્મક સ્વરૂપે શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. શ્રી વલ્લભે ઠાકોરજી અને સ્વામીજીને નિકુંજમાં સાથે પધરાવ્યા, બંનેનું માન મિલાપ કરાવ્યો અને શ્રી વલ્લભના મુખમાંથી આ મહામંત્ર પ્રગટ થયો. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. આ યુગલ સ્વરૂપના ચરણ એ જ મારું શરણ છે. એ રીતે નિત્ય લીલામાં અષ્ટાક્ષર મહામંત્રનું પ્રાગટ્ય થયું. ઠાકોરજી અને સ્વામીજીનું માન મિલાપ કરાવ્યો. એટલા માટે આ સ્વરૂપ સમગ્ર લીલા પરિકરને અત્યંત વહાલું લાગ્યું અને નામ થયું શ્રી વલ્લભ. વલ્લભ એટલે વાલા. શ્રી વલ્લભે કૃપા કરી આવો અલૌકિક મહામંત્ર જે કલ્પ વૃક્ષ સમાન છે, જે દરેક ઈચ્છિત ફળ આપનારો છે, એનું દાન આપણને કર્યું છે અને છતાંય આપણા હાથમાંથી કટોરો છૂટતો નથી. જ્યાં ત્યાં ભટકવાની ને માગવાની આપણી વૃત્તિ છૂટતી નથી. કેટલી આશ્ચર્યની વાત છે. શ્રી મહાપ્રભુજીએ તો આપણને બાંહેધરી આપી છે. વૈષ્ણવો, તમે સતત અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરો, એનાથી તમારા દરેક કાર્ય સિદ્ધ થશે. છતાંય આપણે એને ભૂલી જઈએ છીએ અને જ્યાં ત્યાં લૌકિકમાં બીજા બધા મંત્રો શોધવા માટે ભટકીએ છીએ. આજે લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે. અરે શ્રી મહાપ્રભુજી આટલું મોટું રક્ષા કવચ આપણને આપ્યું છે અને એવું સમર્થ કવચ છે કે જે કવચ આપણને મળવાથી આપણો વાળ પણ વાંકો ના થઈ શકે. છતાં એને આપણે ભૂલીને બીજે બધા ભટકવાની શું જરૂર? જો વૈષ્ણવ, શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, વૈષ્ણવ તમે અહર્નિશ અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમનું સ્મરણ કરો. સતતમ ભારપૂર્વક આજ્ઞા કરે છે. અમુક સંખ્યામાં નહીં, સતત. ઘણા વૈષ્ણવ પૂછતા હોય કે મારે અષ્ટાક્ષરની કેટલી માળાઓ કરવી, કેટલી સંખ્યામાં મંત્રોનો જાપ કરી. જો બે પ્રકાર છે. એક તો છે મંત્રોનો જાપ, હાથમાં માળા લઈ, જો આ રીતે અંગૂઠો અને અનામિકા આંગળીથી માળા પકડી અને મધ્યમાં આંગળીથી એક એક મણકો આપણે ફેરવી. આ મુદ્રાને ગૌમુખી મુદ્રા કહેવાય છે, જેના પરથી એ માળા રાખવાની જોડીનું નામ પણ ગૌમુખી થયું છે. માળા એ આધાર છે, અવલંબન છે. આપણી ક્રિયાનું આપણને અનુસંધાન રહે. અને કોઈ નિશ્ચિત સંખ્યાનો નિયમ આપણે એટલા માટે લઈએ છીએ કારણ કે નિયમ લેવાથી જીવનમાં નિયમિતતા આવે, દ્રઢ એક સંકલ્પિત આપણી મનોવૃત્તિ રહે, આપણને આપણો નિયમ યાદ દેવડાવે. એટલે આટલો નિયમ છે, આ નિયમ તારે પૂરો કરવાનો છે. પણ સમજો કે 2, 5 કે 11 જે કોઈ સંખ્યાનો નિયમ આપણે લીધો હોય, એ માળાનો નિયમ પૂરો થઈ જાય પછી શું કરવું? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભિરેવ સતતમ. કેવલે
માળાની સંખ્યા નામની નથી ગણવાની, સતત અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણ કરો. એક ક્ષણ પણ ભગવત નામથી ઉપરામ નહીં. શ્રી મહાપ્રભુજીના સમયમાં કૃષ્ણ ચૈતન્ય કરીને સમકાલીન મહાનુભાવ થયા, જે ચૈતન્ય મહાપ્રભુ કહેવાયા. ગોવર્ધન માનસી ગંગા પર બંને મહાનુભાવોએ ભગવદ વાર્તા કરી. કૃષ્ણ ચૈતન્યએ કહ્યું કે હું મારા શિષ્યોને દિવસમાં 1.25 લાખ વખત ભગવદ નામ લેવાની આજ્ઞા કરું છું. કારણ કે ગાયના શિંગડા પર રાયનો દાણો ટકે એટલી વાર પણ પ્રભુનું નામ લેવાય તો પણ જીવનો ઉદ્ધાર થઈ જાય. સ્વાભાવિક છે. એકવાર પ્રભુનું નામ મુખથી નીકળ્યું હોય આપણા અનંત દોષોનો પરિહાર કરી નાખે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, હું મારા સેવકોને અહર્નિશ સતત ભગવદ નામ લેવાની આજ્ઞા કરું છું. કેમ કે ગાયના શિંગડા પર રાયનો દાણો ટકે એટલી વાર પણ જો પ્રભુનું નામ ચૂકી જવાય તો પણ આ કલિયુગ છે, ચારે બાજુ કલીના કલ્મશો ફેલાયેલા છે. ત્યારે કઈ સમયે કઈ ક્ષણે આસુરાવેશ આવીને આપણને લાગશે ની ખબર સુદ્ધા આપણને નહીં પડે. એટલા માટે હું સતત મારા સેવકોને ભગવદ નામ લેવાની આજ્ઞા કરું છું. જો અત્યારે વિપરીત કાળ ચાલી રહ્યો છે, શ્રીમદ ભાગવતજીમાં પ્રસંગ આવે છે, કહેવાયું કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે. આજે કાલ છે ને વ્યાલની સર્પની ઉપમા આપી છે. આપણે બધા ભવાટવીમાંથી પસાર થઈ રહ્યા છે. અટવી એટલે જંગલ. કોઈ પ્રવાસી જંગલમાંથી પસાર થઈ રહ્યું હોય, આસપાસ વાઘ, વરુ, સિંહ, ચિત્તો, દીપડો, રીંછ જેવા કોઈ હિંસક પશુ હોય તો એના શ્વાસના કે એના પગલાના અવાજ પરથી પણ આપણને ખ્યાલ આવી જાય કે આસપાસમાં કોઈ હિંસક પશુ સંતાયેલું છે. પણ વ્યાલ એટલે સર્પ ક્યારે સરકતો આવે અને આપણા પગને ડંખ મારીને ચાલ્યો જાય એની ખબર સુદ્ધા આપણને પડતી નથી. એટલે આ જીવ કેવો છે? કાળરૂપી સર્પના મુખ પાસે કોળિયો બનીને બેસેલો આ જીવ છે. આજે કાળનો ભય અત્યારે બધાને સતાવી રહ્યો છે. ક્યારે મારું શું થશે? ક્યારે હું કાળના સપાટામાં આવી જઈશ? અને એવા જીવ પાસે ભગવદ નામ લેવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. 252 વૈષ્ણવમાં પ્રસંગ આવે છે ને, એક વૈષ્ણવથી અજાણતા નાગ મરી ગયો હતો અને એની નાગણ સતત પેલા વૈષ્ણવનો પીછો કરી રહી હતી. જ્યાં જાય ત્યાં એની પાછળ જાય. અને નાગણ એટલે કાળ. આ વૈષ્ણવ શ્રી ગુસાઈજીના સન્મુખ આવ્યો ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, જો વૈષ્ણવ, આ કાળ રૂપી સર્પ તમારો પીછો કરી રહ્યો છે. અને કાળ તો દરેકનો પીછો કરે છે, પણ તું ભાગ્યશાળી છે કે તને એ તારો કાળ દેખાય છે. એક વાત તું યાદ રાખજે, વિષેલો સર્પ દરેકને ડસી શકે, પણ જેણે અમૃતનું પાન કર્યું હોય એને કાળ ક્યારે ન ડસી શકે. અને આ અમૃત એટલે અષ્ટાક્ષરનું સ્મરણ. જો તું સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરીશ, કોઈ પણ લૌકિક ચર્ચા નહીં કરે, તો યાદ રાખજે આ નાગણ તને કઈ નહીં કરી શકે. શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે એ વૈષ્ણવ સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરવા લાગ્યો. અને જ્યાં સુધી એના મુખમાં અષ્ટાક્ષરનું સ્મરણ હતું ત્યાં સુધી પેલી નાગણ એને કઈ ન કરી શકી. નાગણનું સામર્થ્ય નતું કે એને ડસી શકે. એક દિવસ એવું થયું, એ વૈષ્ણવ ક્યાંય જઈ રહ્યા હતા, રસ્તામાં કોઈ વ્યક્તિ મળ્યા અને એમણે એને લૌકિક પ્રશ્ન પૂછ્યો. અને એમના લૌકિક પ્રશ્નનો ઉત્તર આપવા માટે જેવો પેલા વૈષ્ણવ લૌકિક વાત બોલ્યા, ક્ષણ માટે પ્રભુનું નામ છૂટ્યું અને એ સમયે કાળરૂપી સર્પે આવીને ડંખ માર્યો. એટલા માટે કાલ વ્યાલ મુખગ્રાસ. કાળ ક્યારે કોનો કોળિયો કરી જાય ખબર નથી, પણ જો અષ્ટાક્ષરનો આશ્રય હશે તો આ કાળનું સામર્થ્ય નથી તેનું કઈ બગાડી શકે. એટલા માટે શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, સતતમ હે વૈષ્ણવ, તમે અહર્નિશ અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણ કરો. પ્રભુનું નામ લેવા માટે કોઈ સંખ્યા ગણવાની આવશ્યકતા નથી. પેલો પ્રસંગ આવે છે ને, ગામમાં એક સંત રહેતા હતા. એમનો દરરોજ 108 માળા કરવાનો નિયમ. સંતને લોક સેવાના અનેક કાર્યો કરવાના હોય. ઘણીવાર પેલા સેવાના કાર્યોમાં 108 માળા અધૂરી રહી જાય. ત્યારે સંત શું કરે કે દરરોજ ગામના પાદરે એક વૃક્ષના ચોતરા પર બેસીને સંતનું વ્યાખ્યાન થાય, સત્સંગ કરે અને ગામના લોકો એમનો સત્સંગ શ્રવણ કરવા આવે. ત્યારે 27 મણકાની માળા, જેને આપણે બેરખું કહીએ, એ પણ હાથમાં ફર્યા કરે અને કોઈ પણ રીતે 108 ની સંખ્યા સંત પૂરી કરી લે માળાની, કારણ કે નિયમ હતો. તો એકવાર એવું થયું, સંતનું વ્યાખ્યાન ચાલી રહ્યું હતું, હાથમાં માળાના મણકા પણ ફર્યા કરે, સ્મરણે ચાલે. એમને જોયું કે આગળ કોઈ એક દરિદ્ર જેવી ગરીબ બાઈ બેઠી હતી અને બહારથી કોઈ માણસ આવ્યો
અને પેલી બાઈના કાનમાં કઈ કહ્યું ત્યારે બાઈએ પોતાની પાસે પડેલી જોડીમાંથી રૂપિયાનું બંડલ કાઢી અને પેલા માણસને આપ્યું અને રૂપિયા લઈને પેલો માણસ ચાલ્યો ગયો. સંત આ બધું જોઈ રહ્યા હતા. વ્યાખ્યાન પૂરું થયું. બધા સંતને વંદન કરવા આવ્યા. પેલી બાઈ પણ ચરણ સ્પર્શ કરવા આવી. ત્યારે સંતે બાઈને પૂછ્યું કે બેન તને વાંધો ન હોય તો એક પ્રશ્ન પૂછું. પેલી બાઈ કે બાપજી પૂછો ને, મને શું વાંધો હોય. સંત કે બેન જયારે મારું વ્યાખ્યાન ચાલી રહ્યું હતું ત્યારે કોઈ માણસ આવ્યો, તારા કાનમાં કઈ કહ્યું, તેને રૂપિયાનું બંડલ આપ્યું, એ બધું શું હતું? પેલી બાઈ કે મહારાજ મારો ધણી હતો અને એને આવીને મને કહ્યું કે મારે 150-200 રૂપિયા જોઈએ છે, એટલે રૂપિયાનું બંડલ કાઢીને મેં એમને આપ્યું. સંત કે બેન પણ તે ગણાયા વગર રૂપિયા એમને એમને આપી દીધા. ત્યારે પેલી બાઈ બોલી મહારાજ મારા ધણીને રૂપિયા જોઈતા હતા અને મારા ધણીને જોઈએ રૂપિયા તો મારે ગણવાની શું જરૂર. એ સમયે સંતે હાથમાંથી માળા છોડી દીધી કે એક ગરીબ બાઈ પોતાના ધણીને દેવા માટે રૂપિયા ન ગણતી હોય તો એ ધણીના ધણીનું નામ લેવા માટે મારે ગણતરીની શું જરૂર. સતતમ પ્રભુનું નામ લેવા માટે કોઈ સંખ્યા ગણવાની જરૂર નથી. મિર્ઝા ગાલિબનો એક બહુ સરસ શેર છે. ये कहकर गालिब ने तोड़ दी तस्बीह, तस्बीह એટલે માળા. ये कहकर गालिब ने तोड़ दी तस्बीह, गिन गिन के क्या उसका नाम लूं जो बेशुमार देता है. પ્રભુએ આપણને પુષ્કળ આપ્યું છે, ગણી ગણીને નથી આપ્યું. તો પ્રભુનું નામ લેવા માટે ગણતરીની શું જરૂર. એટલા માટે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું આપણે પાલન કરીએ. સતત વૈષ્ણવોએ અત્યારે અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનો આશ્રય કરવાની આવશ્યકતા છે. તમે બધા રોગોથી પણ મુક્ત થઈ જશો, તમે બધા ભયથી પણ મુક્ત થઈ જશો અને કાળ પણ તમારું કઈ નહીં બગાડી શકે. વૈષ્ણવો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કૃપા કરી અને અષ્ટાક્ષર મહામંત્રનું મહાત્મ્ય સમજાવવા માટે અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમ નામનો 17 શ્લોકનો એક અદ્ભુત ગ્રંથ આપણને આપ્યો છે, જેમાં અષ્ટાક્ષર મંત્રના એક એક અક્ષરમાં કેટલું લૌકિક અને અલૌકિક સામર્થ્ય રહેલું છે ને કયા પ્રકારની સિદ્ધિઓ જીવને પ્રાપ્ત થાય છે અને આ મંત્ર દ્વારા શું કાર્ય સિદ્ધ થઈ શકે એ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આપણને સમજાવી રહ્યા છે. એકવાર સંક્ષિપ્તમાં આપણે આ ગ્રંથને થોડું સમજવાનો પ્રયત્ન કરીએ તો પણ આપણને અષ્ટાક્ષરનું મહાત્મ્ય સમજાય કે શ્રી વલ્લભે કૃપા કરી અને કેટલો અલૌકિક મહામંત્ર કલ્પ વૃક્ષ સમાન આપણને આપ્યો છે, જે આપણા દરેક ઈચ્છાઓને આપણા દરેક મનોરથોને પૂરો કરી શકે. ચાલો આપણે એનું ચિંતન કરીએ. આમ અષ્ટાક્ષર મંત્રનું ધોળ તો બધા ગાવો છો. સુણ સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમાં. એ આજ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના ગ્રંથ પરથી જે ધોળ બનાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે મૂળ ગ્રંથને સંક્ષિપ્તમાં સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરે છે, શ્રી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણેતિ કૃષ્ણ નામ સદા જપેત, આનંદ પરમાનંદો વૈકુંઠમ તસ્ય નિશ્ચિતમ. જે કોઈ શ્રી કૃષ્ણનું નામ હંમેશા જપે છે તેને આનંદાત્મક પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે અને પ્રભુપદ વૈકુંઠ ધામ. વૈકુંઠ એટલે રમા વૈકુંઠની વ્યાપી વૈકુંઠ, જેને આપણે ગૌલોક ધામ કહીએ છીએ. એ ગૌલોક ધામની જીવને પ્રાપ્તિ થાય છે. હવે વિચારો કે આનાથી વધારે આપણને શું જોઈએ. ગૌલોકની પ્રાપ્તિ માટે તો જીવ બધો પુરુષાર્થ કરે છે ને. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે તમે સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરો, નિશ્ચિંત રહેજો, તમને ભગવત પ્રાપ્તિ થશે અને પ્રભુના ગૌલોક ધામની પ્રાપ્તિ થશે. બીજા શ્લોકમાં આજ્ઞા કરી, સદા સ્મરેતુ યઃ કૃષ્ણં યમસ્તસ્ય કરોતિ કિમ ભસ્મી ભવંતિ તસ્યાસુ મહાપાત દુરાશય. કેટલું મોટું અભય આપણને આપ્યું છે. જુઓ, જે કોઈ શ્રી કૃષ્ણનું સ્મરણ કરે, અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરે, એમને યમરાજા પણ શું કરી શકે. અરે જીવના તો મોટા મોટા પાપો પણ નિશ્ચિત નાશ પામે છે. શ્રીમદ ભાગવતજીના 6થા સ્કંદમાં અજામિલનો પ્રસંગ યાદ કરો. અનાયાસે પોતાના પુત્રને બોલાવવા માટે નારાયણ નારાયણ સ્મરણ કર્યું તો એના કરેલા બધા જ પાતકો બળી ગયા અને વિષ્ણુના દૂતો એને આવીને લઈ ગયા. તો સિદ્ધ થાય છે કે તમે સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરો તો કર્મના બંધનો પણ તમને બંધનમાં બાંધી શકતા નથી. એટલું સામર્થ્ય અષ્ટાક્ષરમાં છે. ત્રીજા શ્લોકમાં આજ્ઞા કરી, યસ સ્મરેતુ સદા મંત્રમ શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષરમ જપે નિત્યમ યમો દ્રષ્ટવા હિ શંકતે.
જે નિત્ય સતત અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું સ્મરણ કરે છે, એને જોઈને તો યમરાજા પણ ભય પામે છે કે આ જીવ પાસે જવાનું તો મારું પણ સામર્થ્ય નથી. અને આમ પણ વૈષ્ણવને તો ભય હોય જ નહીં ને. યમોપી ભગની સુતાન કથમોંતિ દુષ્ટાન નથી ન જાતો યમ યાતના ભવતી તે પહપાનત. યમરાજા તો યમુનાજીના ભાઈ છે ને યમુનાજી આપણા મૈયા છે. તો યમરાજા શનિદેવા બધા તો આપણા મામા થયા ને, તો ભાણિયાઓએ મામાથી ડરવાની શું જરૂર? એટલે અષ્ટાક્ષર મંત્રનું જે સ્મરણ કરે યમરાજા પણ એનું કઈ બગાડી શકતા નથી. ચોથા શ્લોકમાં આજ્ઞા કરી, શ્રી મંત્રાર્થા પ્રકાશ્યંતે જીવાનામ કાર્ય સાધના જીવાનામ હિત કાર્યાર્થમ ગુરુ શ્રી વિઠ્ઠલેશ્વરે. આવા પ્રતાપી અને જીવના મોક્ષ આદિ કાર્ય સાધનારા આ અષ્ટાક્ષર મહામંત્રના અર્થને ગુરુ શ્રી વિઠ્ઠલનાથજી એટલે શ્રી ગુસાઈજી જીવોનું હિત કરવા માટે પ્રકાશિત કરી રહ્યા છે. શ્રી ગુસાઈજીએ કેટલી મોટી કૃપા કરી છે. જો શ્રી ગુસાઈજી પ્રભુચરણ અષ્ટાક્ષર મંત્રનો પ્રકાશ ન કર્યો હોય, એનો ભાવાર્થ આપણને ન સમજાવ્યો હોય, તો અષ્ટાક્ષર મહામંત્રનું સામર્થ્ય જીવની સમજમાં ના આવી શકે. શ્રી મુખાત કથ્યતે સમ્યક સદષ્ટાક્ષર તત્વત વિવૃત્તિ હૃદય યસ્ય સોયમ શ્રી વલ્લભો ભવેત. આજ્ઞા કરે છે કે પોતે સારી રીતે આ અષ્ટાક્ષર મંત્ર તત્વ સાથે સવિસ્તાર કહે છે, આપણને સમજાવે છે. જેના હૃદયમાં વિવરણની સાથે આ અષ્ટાક્ષર મહામંત્રનો અર્થ બિરાજમાન હોય, એ જીવ શ્રી વલ્લભ પ્રભુનો પણ અત્યંત પ્રિય ભગવદીય થાય છે.